અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના જૂના તખતપુર ગામમાં વ્યસન મુક્તિ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। નશાબંધી અને આબકારી કચેરી હિંમતનગર તથા પરિવર્તન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 120 જેટલા લોકોએ ભાગ લીધો હતો। માલપુર તાલુકાના જૂના તખતપુર ગામમાં આવેલા પરિશ્રમ વિદ્યાલયના પટાંગણામાં 13 ફેબ્રુઆરીએ વ્યસન મુક્તિ પ્રચાર પ્રસાર કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને ગ્રામ પંચાયતના સભ્યો સહિત અંદાજે 120 જેટલા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન નશાબંધી વિભાગની કામગીરી અને વિવિધ યોજના અંગે માહિતી આપવામાં આવી હતી। સાથે જ પરિવર્તન ટ્રસ્ટ દ્વારા ચાલતા વિવિધ જાગૃતિ કાર્યક્રમોની જાણકારી આપવામાં આવી હતી। વ્યસનના દુષ્પરિણામ અને કુટુંબ પર પડતી તેની અસર અંગે સમજણ આપી શેરી નાટક દ્વારા સંદેશો આપવામાં આવ્યો હતો। તેમજ કાર્યક્રમમાં પરિવર્તન ટ્રસ્ટના કાર્યકર શૈલેન્દ્ર જાડેજા, કમલાબેન અને બાબુભાઈ ડામોર ઉપસ્થિત રહ્યા હતા। અંતે આભાર વિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।